ચાલો નમસ્કાર મિત્રો, આજે આપણે સીઈટીની અંદર બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે ગણિતના તાર્કિક પ્રશ્નો, મગજ વિચારવાવાળા પ્રશ્નો, એવા દાખલા તમારે 30 માર્કના પૂછાય છે. તો જેને આ પ્રકરણના દાખલા આવડે એ સીઈટીની અંદર સારા માર્ક્સ લઈ આવી શકે. તો આપણે જોઈએ તો આની અંદર ઘણા પ્રકરણો છે. એમાંથી આજે હું તમને પહેલું જ પ્રકરણ વર્ગીકરણ એના વિશે હું તમને સમજાવીશ. વર્ગીકરણ એટલે એના અહીંયા 4 મુદ્દા મેં તમને આપ્યા છે. વર્ગીકરણ એટલે સમૂહ શ્રેણી, આપેલા તત્વોને સમાન ગુણધર્મોના આધારે ઓળખવું, 3 શબ્દ કોઈ રીતે એક હોય અને એક શબ્દ છે એ ચારેય કરતા અલગ પડતો હોય છે. 4 ઓપ્શન આપેલા હોય તમારે, એમાં 3 ઓપ્શન એક સરખા ગુણધર્મ વાળા હોય છે અને એક શબ્દ અલગ હોય, એ અલગ પડતો હોય એને આપણે વર્ગીકરણ કહીએ છીએ. તો અહીંયા એક શબ્દને ઓળખીને તમારે અલગ કરવાનો હોય છે કે ઓલી OMR શીટ હોય છે એમાં એ ઓપ્શનમાં ઘાટું કરવાનો હોય છે. હવે તમને વર્ગીકરણના 3 મુદ્દા તમારે યાદ રાખવાના. આ તમને 4 મુદ્દા તમે શીખી લેશો, સમજી લેશો તો તમને વર્ગીકરણ કરતા આવડી જશે. અને આના 2 માર્ક 3 માર્ક તો હશે, 2-3 પ્રશ્ન તો આના હશે જ વર્ગીકરણ. એટલે તમે આ એક ખાલી ઉદાહરણ શીખી લ્યો તો સીધા તમને આના માર્ક રોકડા મળી જશે. તો ચાલો આપણે અહીંયા 3 ઉદાહરણ આપેલા છે એ જોઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો 4 ઓપ્શન આપ્યા છે. A છે વાવાઝોડું, B છે પૂર, C છે આગ લાગવી અને D છે ભૂકંપ. અહીંયા 4 શબ્દ આમ જોઈએ તો અકસ્માતને લગતા છે, આકસ્મિક આવી પડે એવા શબ્દ છે. તો આમાં 4 શબ્દ કઈ રીતે 3 એક સરખા લાગે છે અને એક જ ડોકો પડે છે એવો શબ્દ તમને કોઈને ખબર હોય તો ઉકેલથી કરો. અને એમાં કયો ગુણધર્મ લાગુ પડે છે એ તમારે સમજાવવાનું છે. ચાલો રાજીવ. પૂર. ક્યાં કારણે પૂર? પાણી જ લાગે છે, બાકી મને ધરતી પર લાગે. પછી ભાઈ બીજા કોઈ પૂર સિવાય કોઈ આગ કારણ? કેમ આગ લાગવી એનું કારણ મેં કીધું હતું ને, તમારે જવાબ એ સચોટ આપવા પડશે. એ આગ લાગવી કયા કારણે અલગ પડે છે? ચાલો બીજા કોઈ. ચાલો આમાં જે જવાબ આવશે ઈ વાવાઝોડું, પૂર અને ભૂકંપ. આ છે ને ઈ કુદરતી આફત છે. કેવી? કુદરતી. એટલે એ માનવ ન કરે, ભગવાન કરે. કોણ કરે? ભગવાન. એટલે એ કુદરતી આફત કહેવાય. અને એનું કોઈ સચોટ અત્યારે આગાહી ન કરી શકાય. વાવાઝોડાની આગાહી કરી શકાય. હવે એવા યંત્રો આવી ગયા કે આપણાથી 400 કિલોમીટર જેટલું હોય તો વાવાઝોડાની આગાહી કરી શકાય. પણ આ બધા કુદરતી છે. પરંતુ આગ લાગવી એ માનવ લગાડે તો જ લાગે, નહીંતર લાગે. આગ લાગવી ઈ એક અલગ પડે છે. આગ લાગવી ઈ માનવ સર્જિત આફત છે અને આ ત્રણ છે એ કુદરતી આફત છે. તો આમાં જવાબ કયો આવશે? આગ લાગવી. ચાલો રેડી. ચાલો બીજો છે ઉદાહરણ. નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? નર્સ, ડોક્ટર, શિક્ષક અને હોસ્પિટલ. ચાલો આમાંથી 3 એક સરખા લાગે છે અને એક શબ્દ છે એ અલગ પડે છે. ચાલો ઘટના. શિક્ષક. કયા કારણે કિરણ? શું છે એમાં કારણ લાગે? ચાલો જય. ચાલો બીજા કોઈ. જો આમાં શિક્ષક આવશે કારણ કે આ બધા આરોગ્યને લગતા શબ્દ છે. હોસ્પિટલ આરોગ્યને લગતા, એટલે અહીંયા શિક્ષક છે જવાબ આવશે. અને આમ જોઈએ તો હોસ્પિટલ પણ આવી શકે કારણ કે આ ત્રણેય વ્યવસાય છે. શું છે? વ્યવસાય.
નર્સ, ડોક્ટર અને શિક્ષક એ વ્યવસાય છે અને ઓલો શબ્દ એ અલગ હોસ્પિટલ પડે છે. એટલે શિક્ષક આ હોસ્પિટલ બેમાંથી એક તમારે જવાબ આવી શકે. ચાલો ત્રીજો ઉદાહરણ, નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? ચાલો ગાજર, મૂળો, રીંગણ કે બીટ? રીંગણ, કારણ કે એ વેલા ઉપર જે બાકી બધું છે એ જમીન હાલે ઉલો છે તો ઊંચી આંગળી તો કરી હતી. ચાલો બીજા કોઈ? ચાલો આને જવાબ આપ્યો કે આમાં જોઈએ તો ગુણધર્મ એક ઈ લાગુ પડે કે ગાજર, મૂળો, બીટ એ જમીનની અંદર થાય. ક્યાં થાય? જમીનની અંદર, એટલે મૂળ કહેવાય એને. અને આ રીંગણ છે એ છોડ હોય અને ઉપર થાય, જમીનની ઉપર એનો છોડ હોય રીંગણ વેલોનો. એટલે એ છોડ હોય એટલે રીંગણ અલગ પડે છે. આવી રીતે તમારે આના બે પ્રશ્ન પૂછાશે CET ની અંદર. તમારે નક્કી કરવાનું છે કે ત્રણમાંથી એક શબ્દ કયો અલગ પડે છે. આના ઉપરથી તમારે આ ઉદાહરણ આપ્યા છે, તમારે ઘણા બધા ઉદાહરણો તમારે શીખવા પડશે. ચાલો